Good morning to all of you. Standard 10th. ગુજરાતી વ્યાકરણ સંધિ અને તેના પ્રકાર. સંધિ કોને કહી શકાય, તેના પ્રકાર કયા કયા છે? સંધિ એટલે શું એ આપણે આજે શીખીશું. ગ્રામરમાં અત્યાર સુધી સમાનાર્થી, વિરોધાર્થી અને જોડણી જે આપણે ટેસ્ટમાં પણ લેવાના છે. સો સંધિ ચેપ્ટરમાં આગળ વધીએ તે પહેલાં દરેક 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ. સારી રીતે એટેન્ડ કરજો. સારા માર્ક્સ આવે એની કોશિશ કરવાની છે. લાસ્ટ ઓનલાઈન આપણે ડિસ્કશન કરેલું છે, કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એના વિશે થોડોક તમને ખ્યાલ આપેલો છે. ગુજરાતી માટે કહીશ કે બેટર કે તમારે ચેપ્ટર વાંચી લેવાના. આપણે 3 ચેપ્ટર છે. ફર્સ્ટ મીરાબાઈ, સેકન્ડ શરણાઈના સૂર અને થર્ડ પ્રયાણ, અને યુનિટ 1 એકમ 1 ગ્રામરમાં સમાનાર્થી, વિરોધાર્થી અને જોડણી. આ 3 ચેપ્ટર તમારે કરી લેવાના છે ટેસ્ટ માટે. તો વ્યવસ્થિત તૈયારી કરજો. દરેક સબ્જેક્ટની એક્ઝામ વ્યવસ્થિત એટેન્ડ કરજો. સંધિ વિશે આપણે આગળ વધીએ તો સંધિ એટલે શું એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ક્વેશ્ચન: સંધિ એટલે શું? શરીરના અંગો, તમે હાથ, પગ, જ્યાં જોઈન્ટ, એને પણ આપણે સંધિ કહી શકીએ. જોડાણ, જોઈન્ટ, જોડાણ, જ્યાં જ્યાં શરીરના અંગો વળતા હોય છે, જ્યાં જોડાણ હોય, અહીં કોણી પાસેથી હાથ લઈ લો, કોણી પાસેથી સંધિ છે. પગ, ઘૂંટણ પાસે સંધિ, જોડાણ છે. અને ભાષાકીય રીતે પણ સંધિ આને જ કહી શકાય. સંધિ એટલે જોડાણ, શબ્દોનું જે જોડાણ, તેને આપણે સંધિ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજી લેજો, કારણ કે સંધિ ઘણાને બહુ અઘરી લાગતી હોય છે, પણ ધ્યાનથી તમે સમજશો તો ક્યાંય અઘરી નથી. સરળતાથી, સહેલાઈથી તમે સંધિને સમજી શકશો. અને એના માટે જરૂરી છે તમારે સંધિને ધ્યાનથી સમજવી પડશે. તો સૌથી પહેલાં છે સંધિ એટલે શું. તો લખવું હોય તો લખી પણ લેજો સાથે. જ્યારે કોઈ પણ બે શબ્દ કે વર્ણને, શબ્દ કે વર્ણને જોડાવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. બે શબ્દ કે વર્ણ જોડાય છે, એટલા માટે હું કહી દઉં કે હાથ જ્યારે કોણીમાંથી વળે છે અને ત્યાં જોડાયેલા છે, એને સંધિ કહી શકાય. સંધિ એટલે જોડાણ. અહીં પણ છે, જ્યારે બે શબ્દોની જોડાવાની જે ક્રિયા છે એને સંધિ કહેવામાં આવે છે. સો સંધિ વિશે આ લખી લેજો. બે શબ્દ કે વર્ણને જોડાવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. ઓકે, તો સંધિ એટલે શું ખ્યાલ આવી ગયો? સંધિ એટલે જોડાણ, જોડવાની ક્રિયાને આપણે સંધિ કહીએ છીએ. નેક્સ્ટ ટાઇટલ: સંધિના પ્રકાર. સાથે લખતા જજો એટલે તમને સરળતા રહેશે. સંધિના પ્રકાર: ફર્સ્ટ સ્વર સંધિ,
व्यंजन संधि, विसर्ग संधि, स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि। एमां सौथी पहेला आज आपणे जोईशुं स्वर संधि। स्वर व्यंजन, स्वर एटले शुं, व्यंजन एटले शुं? ए उच्चारण साथे आ संबंध धरावे छे। तमे जे बोलो छो, उच्चारण करो छो, एनी साथे आ स्वर, गुजराती भाषामां कया कया स्वर छे? अ आ ई आ स्वरो छे अने क ख ग आ व्यंजन छे। तो स्वर संधि कोने कही शकाय? व्यंजन संधि, विसर्ग संधि कोने कही शकाय? आपणे शीखशुं, पण सौथी पहेला स्वर। शब्द साथे स्वर जोड़ायेला होय छे, उच्चारण साथे एनो संबंध होय छे। जेम के एक शब्द लखुं छुं અહીં, काकी। आमा स्वर क प्लस आ प्लस क प्लस ई। जो आ अने ई, आ अने ई आ बे स्वरो आवी गया छे। आ स्वर छे। आ रीते शब्द साथे स्वर अने व्यंजन जोड़ाईने शब्द बने छे। अने स्वर संधि कोने कहे? तो सौथी पहेला तो संधिना प्रकार स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि आ लखी लेवानुं छे तमारे। ओके, लखाई गयो छे। तो विद्यार्थी मित्रों, गुजरातीना स्वर कया कया स्वर आवेला छे? आम तो तमने आ स्वर विषे ख्याल छे। अ आ ई एने आपणे हस्व ई कहीशुं, हस्व ई। ई दीर्घ ई, उ हस्व उ दीर्घ उ, ए ऐ ओ औ अम अह। तो आ स्वरो छे। अ आ ई उ ए ऐ ओ औ अम अह आ गुजरातीमां स्वरो छे। અહીં આ એટલે આ ખ્યાલ છે તમને, આને હસ્વઈ શબ્દની પાછળ અને દીર્ઘઈ શબ્દની આગળ આ રીતે આવશે હસ્વ અને આ દીર્ઘ, હસ્વ દીર્ઘ આવી રીતે લખાય છે। જેમ કે પરીક્ષા, आ छे आ दीर्घई छे, परीक्षा आ दीर्घई छे। जो आ साइड लागी सके तो एने हस्वई कही शकाय। तो आ रीते दीर्घ अने हस्व, उ मां पण आवुं छे, हस्वई दीर्घई। तो गुजरातीना आ स्वरो छे अ आ ई उ ए ऐ ओ औ अम अह। आम तो लखी એટલા માટે લેજો કે તમને સંધિકીય રીતે સમજવામાં સરળતા રહેશે। ઓકે, તો આ તમારે આ ગુજરાતીના સ્વર લખી લેવાના છે। ઓકે, તો આગળ વધીએ તો સ્વર સંધિ એટલે શું? સ્વર સંધિ એટલે શું? સ્વરો જોઈ ગયા તમે, સંધિ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો। तो स्वर संधि एटले शुं? तो जोई लो विद्यार्थीओ, ज्यारे कोई पण बे स्वर जोड़ाय छे त्यारे तेने स्वर संधि कहेवाय। ओके, ज्यारे कोई वर्ण, शब्द के वर्ण जोड़ाय छे त्यारे एने आपणे संधि कहीए छीए। आ संधि माटेनी जे व्याख्या, संधि कोने कही शकाय एनो आंसर। ज्यारे स्वर संधि कोने कहेवाय? स्वर संधि એટલે ज्यारे कोई पण बे स्वर जोड़ाय छे। स्वर એટલે अ आ ई,
આમાંથી જ્યારે કોઈ પણ બે સ્વર જોડાય છે ત્યારે તેને આપણે સ્વર સંધિ કહેવામાં આવે છે. સંધિ છોડવા માટે, જોડવા માટે પેલું કાકી શબ્દ ક પ્લસ આ પ્લસ ક પ્લસ ઈ આ રીતે સંધિ છોડવાની નથી. એ તો શબ્દમાં કેવી રીતે સ્વર સમાયેલા છે એનો એક એક્ઝામ્પલ હતું. સંધિ એ રીતે છોડવાની નથી. જોઈ લો અહીં દાખલા તરીકે પરમ પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ પરમાર્થ. અહીં પરમ મ પછી અ આવે છે. જોઈ લો પરમ એટલે પ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ અ. આ સંધિ આવી રીતે છોડવા નથી. ફક્ત હું આ પરમ મ પછી અ કેવી રીતે આવે છે આના માટે સમજાવું છું. ઓકે, તો આ રીતે અ પ્લસ અ અર્થ અહીં આમાં અર્થમાં અ છે. અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ થયું પરમાર્થ. પરમ પ્લસ અર્થ પરમાર્થ. અહીં બીજું વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થી. આ જે વિદ્યા આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો આ રીતે શબ્દ કેવી રીતે સંધિ છોડીશ. આને સ્વર સંધિ, કારણ કે આમાં અ અને અ એ બંને સ્વરો છે. સો બીજા જે પણ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટમાં જોઈશું.